कृपया ध्यान दीजिए, गाड़ी संख्या 134113 फरक्का एक्सप्रेस मालदा टाउन से चलकर सुल्तानपुर, लखनऊ, कानपुर सेंट्रल, दिल्ली जंक्शन के रास्ते भटिंडा को जाने वाली कुछ ही समय में प्लेटफॉर्म क्रमांक 9 पर आ रही है। गाइस वेलकम टू જય કે સાથ. કેમ છો? મજામાં જ હશો? તો ઘણા ટાઈમ પછી આપણે જઈ રહીએ છીએ ટ્રીપમાં. પહેલી ટ્રીપ છે આ વર્ષની, પહેલી અને છેલ્લી. તો જોઈ શકો અત્યારે આપણે રાજકોટ જંકશને છે. એન્જિન આવી રહ્યું છે, ડીઝલ એન્જિન જૂનું. હવે તો આ બંધ થઈ ગયા, ઇલેક્ટ્રિક જ હાલે છે. આગળ કન્ટિન્યુ રહેજો, બતાવું તમને, આગળ મળું વ્લોગમાં. આપણી પાસે અત્યારે ટિકિટ થઈ ગઈ છે બુકિંગ. આપણો S1 કોચ છે, નહીં સોરી S2માં સ્લીપરમાં. તો મળીએ આગળ. મારે 2 ટિકિટનું સેટિંગ કરવાનું છે. ટીસી આગળ આવ્યા છે, હવે જોઈએ છે ટિકિટનું સેટિંગ થાય કે નથી થતું. આપણે ઇન્ડિયન રેલવેનું ખરાબ નથી કહેતા, પણ આપણે 4 ટિકિટ તત્કાલમાં નાખી હતી, એમાંથી 2 જ કન્ફર્મ થઈ. તો હવે આપણે મજબૂરીમાં આ કરવું પડે એમ છે. હવે જોઈએ છે હું થાય આગળ, બરાબર. ટીસી આવે છે, ટીસી આગળ પૂગી ગયા છે. હવે અત્યારે આમ તો અડધી પોણી ટ્રેન ખાલી જ છે. આમ બધી ખાલી જ છે, બધી ખાલી જ છે, બરાબર. અત્યારે હું તો ઓપરમાં છે, અમારી જે બુક થઈ ગઈ એના ઉપર બેઠો છું ઓપરમાં. ચાલો તમને હવે કન્ફર્મ કરીને બતાવું કે કન્ફર્મ તમને કહું છું કે શું થાય, બરાબર. A few moments later. चेक करने करूँगा. दोस्तों नाम क्या है? धार्मिक. धार्मिक. लेकिन ये सिर्फ नाम का धार्मिक. बस बस वही नाम बढ़िया है लेकिन તો મિત્રો ફાઇનલી આપણે મળી ગઈ છે. આખા ટ્રેનમાં ગમે ત્યાં બેસી શકે એવી, બરાબર. 900 રૂપિયા જેવું થયું છે ટિકિટ સહિત બધી. 2 ટિકિટ, આ ફાઇનવાળી છે અને આ જનરલ ટિકિટ છે. હવે આપણી જર્નીમાં કોઈ કંઈ વાંધો નહીં આવે, બરાબર. કન્ટિન્યુ. હા મિત્રો, મને યાદ આવ્યું છે કે અમે પેમેન્ટ છે ને એ ઓનલાઈન જ કર્યું છે. 1000 રૂપીસનો અમારી પાસે ફાઇન લીધો છે. એટલે ટોટલ છે ને 2 પર્સનની 1800 રૂપિયાની ટિકિટ થઈ છે. 900 રૂપિયા પર પર્સન, 400 રૂપિયા જનરલ ટિકિટના અને 500 રૂપિયા ફાઇન, બરાબર છે. એટલે અમે ઓનલાઈન જ પેમેન્ટ કર્યું છે. એટલે ટીસીએ કોઈ ટાઈપની કટકી કરી નથી. એટલે આપણે એમ ન કહી શકાય કે ટીસીએ કટકી કરી છે, બરાબર. આ તો મને યાદ આવ્યું એટલે મેં કીધું લાવો કહી દઉં, તમને જણાવું. બાકી અત્યારે હજી ખાલી જ છે ટ્રેન, જો બધું ખાલી જ છે. રાજકોટથી અમે નીકળ્યા અને અડધી પોણી કલાક જેવું થઈ ગયું છે, હજી ખાલી જ છે. ત્રણ વાગી ગયા છે, બરાબર. અને આ જો ભાઈ અમારા સ્નેપ ઉતારે, ભાઈ ઉતારે એની કમલભાઈ હજી મોબાઈલમાં જોવે છે. અમદાવાદ જંકશન આવ્યું છે, અમદાવાદ જંકશન. મેં થોડુંક જોલું મારી લીધું, પણ હજી અમદાવાદ જંકશન આવ્યું. 3 વાગ્યા. થોડીક વાર જાગ, બધે ને હોવું છે. તું થોડીક વાર સામાન નું ધ્યાન રાખ. क्या बढ़िया था गुरु. અમદાવાદ હવે સીન એવો થયો કે અમારે પીવી છે ચા ઓલી બાજુના પ્લેટફોર્મ ઉપર છે. જો અહીંયા અમારી બાજુ પ્લેટફોર્મ ઉપર છે નહીં. અમદાવાદ જંકશન જો રેડ કલર ના કોચ તો છે, સામેની સાઈડ છે. જો ગાઈડ નાખે, મને ચા પીવી. હવે જોઈએ કોચના જો વોશરૂમ બતાવું તમને. ઇન્ડિયન વોશરૂમ આખા કમ્પ્લીટ નીટ એન્ડ ક્લીન. એવડો તો 250 છે આમ. તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે સવારના 6:05 અને અમે આવ્યા છે અંકલેશ્વર, પૂગી ગયા છે.
હજી અમારી જર્ની ચાલુ જ છે. અત્યારે અંકલેશ્વર આવ્યું છે. જો કન્ટેનર જોવો તમે પોર્ટ પાસેથી. તો મિત્રો 22 કલાકમાંથી આપણે 7 કલાક ઓલરેડી કાઢી મૂક્યા છે, બરાબર. હજી આપણે ઘણી કલાકો ટ્રેનમાં કાઢવાની છે. આપણે આખી રાત સ્લીપર કોચમાં કાઢી છે. આપણે ફરવા જઈએ છીએ ટ્રીપમાં, પણ ડેસ્ટિનેશન હજી આપણે રિવીલ નહીં કરીએ. ડેસ્ટિનેશન આપણે નેક્સ્ટ વ્લોગમાં રિવીલ કરશું, બરાબર. ત્યાં સુધી આપણો વ્લોગ જો ગમતો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મળીએ નવા બ્લોગમાં નવા પાર્ટ સાથે. ત્યાં સુધી બાય બાય, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.